નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કામધેનુ યુનિવર્સિટીનું જે વેટરનરી એડમિશન છે જે નીટ રિઝલ્ટ બાદ કામધેનુ યુનિવર્સિટી દ્વારા સંચાલિત થતું હોય છે વેટરનરી એડમિશન, તો એ ક્યારે શરૂ થવાનું છે જેની વેબસાઇટ અપડેટની આપણે વાત કરીશું. એની માહિતી પુસ્તિકાની જે અપડેટ આવી છે સંપૂર્ણ માહિતી પુસ્તિકાનો આપણે અભ્યાસ કરીશું અને સંપૂર્ણ વેટરનરી અભ્યાસક્રમ વિશે 2026 એડમિશન માટે સંપૂર્ણ માહિતી સમજવાના છે. તો જો વિડીયો ઉપયોગી લાગે તો તમારા કનેક્ટેડ મિત્રોને શેર કરજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવી જ નવી માહિતી અને અપડેટ સૌથી પહેલા મેળવવા માટે. ઓકે, હવે જુઓ, પહેલા તો આપણે કામધેનુ યુનિવર્સિટી.net નામની વેબસાઇટ પર આવી ગયા છે. તમારે ગૂગલમાં સર્ચ મારવાનું છે. હવે એ નીચે સ્ક્રોલ કરો છો તો આવી કામધેનુ યુનિવર્સિટી.net ઓનલાઈન એડમિશન પોર્ટલ એડમિશન લખેલું આવશે, એના પર તમારે ક્લિક કરવાનું રહે છે. હવે આના પર ક્લિક કરો છો ત્યારે પેજ થોડું લોડ થશે અને ત્યારબાદ આવું એક સેશન ખુલશે અને અહીંયા તમારે ક્લિક કરવાનું છે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી કોર્સ. તો અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરીએ છીએ તો તમને એક નવું પેજ ઉત્પન્ન થશે 2026-27 માટેનું, તમે જોઈ શકો છો. ઓકે, હવે તમે નીચે સ્ક્રોલ કરો છો તો 21 જુલાઈના રોજ અહીંયા એક અપડેટ આવી છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના જે BVSC અને AH અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ ભરવા અંગેની જાહેરાત હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઓકે, એટલે નીટ રિઝલ્ટ બાદ હવે જો મેડિકલ એડમિશન છે એની બીજી હજી કોઈ અપડેટ આવી નથી, એટલે વેટરનરી એડમિશન છે એ વહેલી તકે મેડિકલ એડમિશન પહેલા ચાલુ થવાની શક્યતા છે. એટલે ટેન્ટેટિવ હું તમને ડેટ આપું તો જેટલા પણ વિદ્યાર્થીઓ મને પૂછે છે એમને કહેવા માંગુ છું કે તમારી 27 થી 28 જુલાઈની અંદર આ વેટરનરી એડમિશન માટેની અપડેટ આવી શકે છે. ઓકે, વહેલા બી આવી જાય 2-3 દિવસમાં, પરંતુ 28 જુલાઈ સુધીમાં ડેટ છે તમારી આવી શકે છે. એટલે વેટરનરી એડમિશન માટે તૈયાર એવું જે પણ સ્ટુડન્ટ એમાં એડમિશન લેવા માંગે છે એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 20 જુલાઈના રોજ અહીંયા મેઇન તમારા માટે એક અપડેટ છે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી માટેની અભ્યાસક્રમની માહિતી પુસ્તિકા એટલે કે ઇન્ફોર્મેશન બુકલેટ અપલોડ કરવામાં આવી છે. તો તમે એ ડાઉનલોડ કરીને જોઈ શકો છો અને અત્યારના વિડીયોમાં પણ હું તમને સંપૂર્ણ માહિતીની સમજ આપવાનો છું. છતાં પણ કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર જરૂરથી આપીશ. બરોબર, માહિતી પુસ્તિકા શેના માટે હોય છે કે તમને આખા જે અભ્યાસક્રમ છે શું હોય છે, કઈ રીતે એની એડમિશન પ્રોસેસ થતી હોય છે, સંપૂર્ણ કોલેજ વિશેની માહિતી, કટ ઓફ વિશેની માહિતી, બધી જે કોર્સને લગતી માહિતી એમાં આપી દેવામાં આવતી હોય છે. તો એની સંપૂર્ણ સમજ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે માહિતી પુસ્તિકાને ઓપન કરી દીધી છે. તો અહીંયા શૈક્ષણિક વર્ષ 2026-27 ની અપડેટ થયેલી માહિતી પુસ્તિકા સંપૂર્ણ દર્શાવવામાં આવી છે. હવે આપણે નીચે સ્ક્રોલ કરીએ તો તમને અહીંયા બધી જ વસ્તુઓ તમને જાણવા મળશે. તો પ્રવેશ માટે પહેલા તો અગત્યની સૂચના વાંચી લેવાની છે કે તમામ વેટરનરી કોલેજમાં પ્રવેશ માટે માત્ર એક જ ફોર્મ ભરવાનું છે અને પ્રવેશ ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ માહિતી પુસ્તિકાને બરાબર વાંચ્યા બાદ અરજી કરવાની છે. બરોબર, જ્યારે પણ યુનિવર્સિટીને ધ્યાને આવશે કે ઉમેદવારના પ્રમાણપત્રો ખોટા છે અથવા ઉમેદવાર પ્રવેશ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતો નથી તો તેનો પ્રવેશ રદ થશે અને ફી બી જપ્ત થઈ જશે. બરોબર, એટલે ગેરરીતિ કોઈ ના થવી જોઈએ એનું ધ્યાન રાખજો. યુનિવર્સિટી દ્વારા પ્રવેશ અંગે પ્રવાસ ભથ્થું અને અન્ય કોઈ પણ ખર્ચ ચૂકવવામાં આવશે નહીં. આ માહિતી પુસ્તિકામાં આપેલ માહિતી ફક્ત માર્ગદર્શન માટે છે, જેનો ઉપયોગ કાયદાકીય દસ્તાવેજ તરીકે કરી શકાશે નહીં. ઓકે, તો આ ડિસ્ક્લેમર તમારે વાંચી લેવાનું છે જે મેં તમને કહી દીધું. હવે જુઓ, તમને આમાં કઈ કઈ વિગતો જાણવા મળશે તો કોલેજની યાદી અને સંપર્ક સૂત્રો જાણવા મળશે, હેલ્પ સેન્ટર, પ્રવેશ ક્ષમતા, લાયકાત, અનામત બેઠકો અને પાત્રતા, જે ગયા વર્ષનું મેરિટ લિસ્ટ છે, ફીનું માળખું, પછી અભ્યાસક્રમની સામાન્ય માહિતી, પછી પ્રવેશ અરજી ફોર્મ ભરવા અંગેની પ્રક્રિયા, કોલેજ ખાતે હાજર થવાની પ્રક્રિયા, એન્ટી રેગિંગ કમિટી, તમામે તમામ તમે જોઈ શકો છો તમામે તમામ વિગતો A to Z તમને જાણવા મળશે. પહેલા આપણે જોઈએ છે કોલેજની યાદી અને સંપર્ક સૂત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોલેજો અહીંયા આટલી વેટરનરીની કોલેજ છે દર્શાવી દીધી છે. પહેલા તો છે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય આણંદ, પછી છે જે સરદાર કૃષિનગર દાંતીવાડા જિલ્લો બનાસકાંઠામાં આવેલી છે, પછી નવસારીમાં આવેલી, પછી જુનાગઢ, હિંમતનગર અને ભુજ કચ્છમાં આવેલી આ કોલેજો છે. તો આટલી 6 જેટલી કોલેજોમાં તમને એડમિશન મળી શકે છે. બરોબર, પછી હેલ્પ સેન્ટરની બી વિગતો અહીંયા દર્શાવી દેવામાં આવી છે. બરોબર, આ વિશેષ સૂચના એકવાર તમારે જોઈ લેવી. બરોબર, સંપૂર્ણ વિગતો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા તમે જોઈ શકો અહીંયા આડું પેજ છે એટલે કદાચ તમારે ઊંધો ફોન કરીને તમારે જોઈ લેવાનું છે. અહીંયા જો બેઠકો દર્શાવી દીધી છે કઈ કોલેજમાં કેટલી બેઠકો છે, તો 6 એ 6 અહીંયા કોલેજ દર્શાવી છે. અહીંયા તમે જોઈ
જોઈ શકો છો અને એની બેઠકો ટોટલ અહીંયા દર્શાવી દીધી છે. જે બી કેટેગરી વાઇઝ છે, અનુસૂચિત જાતિ છે, એસસીબીસી કેટેગરી, જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ બધાની ટોટલ કેટલી બેઠકો આપેલી છે એની તમને અહીંયા જે છે અહીંયા માહિતી દર્શાવી દેવામાં આવી છે. બરોબર, ટોટલ બેઠકો આણંદમાં 75 છે, સરદાર કૃષિનગર દાંતીવાડામાં 100 છે, નવસારીમાં 100 છે, પછી જુનાગઢમાં 100 છે, હિંમતનગરમાં 80 અને કચ્છ ભુજ છે એમાં બી 80 છે. બરોબર, તો આ આપણે જોઈ બેઠકોની વાત. પછી પ્રવેશ લાયકાત એકવાર તમારે જોઈ લેવાનો છું, હું તમને કહી દઉં છું. તો પ્રવેશ લાયકાત તો ઉમેદવાર ગુજરાત રાજ્યનો જ રહેવાસી હોવો જોઈએ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્ય સરકાર અથવા યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવી જરૂરી છે. બરોબર, તો આ ઉપરાંત પ્રવેશ ફોર્મ ભરવા માટે ઉમેદવારે ચાલુ વર્ષની નીટ પરીક્ષા આપેલ હોવી જોઈએ. તો નીટ 2026 જો તમે આપેલી હશે તો જ તમે લાયક છો. અને આ બોર્ડની જે ક્રાઇટેરિયા કીધો એ તો ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અને અંગ્રેજી વિષયની માત્ર થિયરીમાં ગ્રેસિંગ માર્ક નથી ગણવાના. આ યાદ રાખજો. કેટેગરી પ્રમાણે ઓછામાં ઓછા નીચેના મુજબના ગુણ અથવા ટકા મેળવેલ હોવા જરૂરી છે. તો જે બી એસસી કેટેગરીમાં આવે છે તો એમને 190 માર્ક્સ થવા હોવા જોઈએ, જે બોર્ડના માર્ક્સ છે એમાં જે લાયકાત લખી છે એમાં. પછી એસટી વાળાને બી 190 માર્ક્સ થયેલા હોવા જોઈએ. પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે એસસીબીસી કેટેગરી તો એમને બી 190 માર્ક્સ થયેલા હોવા જોઈએ. અને અન્ય જે તમામ કેટેગરી એટલે કે જનરલ અને ઈડબ્લ્યુએસ માટે 200 માર્ક્સ થયેલા હોવા જોઈએ અને નીટ એક્ઝામ આપેલી હોવી જરૂરી છે. બરાબર, તો એના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. અને ઉમેદવારની ઉંમર બી અહીંયા જોઈ લેજો. તો ઓછામાં ઓછી 17 વર્ષ હોવી જોઈએ, 25 વર્ષથી વધુ પણ ના હોવી જોઈએ. બરોબર, તો અહીંયા બી તમે જે બીજી લાયકાત છે કે પ્રવેશ ઉમેદવાર માટે નીચેના બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી લેવી જોઈએ તો એ બી તમે અહીંયા જોઈ શકો છો કે તમામ બોર્ડ દર્શાવી દીધા છે. જો એ બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી હશે તો જ લાયક છો. અહીંયા અન્ય બી વિગતો આપી દીધી છે. બરોબર, પછી નોકરીની કેટેગરી તમામ જે વિગતો છે. પછી અનામત બેઠકો અને પાત્રતા બી આપી દીધી છે. પછી અનામત બેઠકો અને પાત્રતા આપી છે કે જે અનામત કેટેગરીમાં સ્ટુડન્ટ આવે છે એમને કેટલા બેઠકમાં એડમિશન મળી શકે છે. તમામ જે દિવ્યાંગજન છે, પીડબ્લ્યુડી છે, પારસી જાતિ છે, કાશ્મીરી વિસ્થાપિત, પછી જે બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ છે. બરોબર, તો એ પ્રમાણેની આ બેઠકોને ડિવાઈડ કરવામાં આવી છે એની વાત કરી છે. બરોબર, પછી અનામત બેઠકોની સામાન્ય શરતો અહીંયા એકવાર જોઈ લેજો. અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો માટેની જે એસસી એસટી વાળાને બી કયા એમાં લાભો મળે છે તમામ એકવાર શાંતિથી વાંચી લેજો. બધાની માહિતી આપીશ તો બહુ જ વિડીયો લાંબો બની જશે. ઓકે, એટલે માહિતી આપું છું કે તમે ધ્યાન રાખો કે કઈ માહિતી આપી છે અને કોઈ વિગત ચૂકી ના જાઓ. પછી એસસીબીસી માટે બી અહીંયા માહિતી આપી છે. બરોબર, તમામ કેટેગરી તમે જોઈ શકો છો એની માહિતી છે એ અહીંયા આપી દેવામાં આવી છે. બરોબર, તો જે કેટેગરીમાં લાગુ પડતા હોય એમની વિગત અહીંયા વાંચી લેવાની છે. બરોબર, તો અહીંયા લખ્યું છે મેરિટ લિસ્ટની વાત કરી છે. તો બીવીએસસી અને એએચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનું મેરિટ લિસ્ટ તો આમાં નીટ પરીક્ષા આપેલ હોવી જોઈએ એના આધારે મેરિટ બનશે. અને અહીંયા લખ્યું છે કે 2 અથવા વધારે ઉમેદવારના મેરિટ માર્ક્સ એક સરખા છે તો તેઓનું મેરિટ લિસ્ટ ઓલ ઇન્ડિયા નીટ રેન્કના આધારે બનાવવામાં આવશે. તો મેરિટ લિસ્ટ કઈ રીતે બને છે એ બી જોઈ લેજો. ફીનું માળખું અહીંયા દર્શાવી દીધું છે. તો રજીસ્ટ્રેશન વખતે ચૂકવવાપાત્ર ફી અને ડિપોઝિટ એટલી છે કુલ 6300 જેટલી છોકરા અને છોકરીઓ બંને માટે રજીસ્ટ્રેશન વખતે તમારે ફી ચૂકવવાની છે. બરોબર, અને દર વર્ષની શરૂઆતમાં ચૂકવવાપાત્ર ફી જે તમારી કોલેજની હોય બરોબર એ ટોટલ થઈને અહીંયા છોકરાઓ માટે અહીંયા અલગ દર્શાવી છે 25,000 જેટલી અને છોકરીઓ માટે 13,000 જેટલી અહીંયા ચૂકવવાપાત્ર છે. બરોબર, તો આ ફીનું કોઈ કન્ફ્યુઝન ના રાખતા ફી બી અહીંયા અમને આપી દીધી છે. એટલે એ ટુ ઝેડ માહિતી જુઓ તમે અહીંયા દર્શાવી દેવામાં આવી છે. ફી રિફંડની પ્રોસેસ, ફી કઈ રીતે તમને પરત મળે એની બી અહીંયા લાયકાત આપી છે. બરોબર, પછી ખોટા પ્રમાણપત્રો તમારે રજૂ નથી કરવાના અને જો રજૂ કરશો તો પ્રવેશ રદ થઈ શકે છે એની બી માહિતી આપી છે. બરોબર, તો આ સંપૂર્ણ વિગતો તમારે અહીંયા જોઈ લેવાની છે. બીજી વાત કે જ્યારે બી બીવીએસસી અને એટનું અભ્યાસક્રમનું અરજી ફોર્મ ભરવાનું ચાલુ થાય તો એની સંપૂર્ણ વિગત અહીંયા રજીસ્ટ્રેશન બાબતની અહીંયા આપી દીધી છે કે કઈ રીતે તમારે રજીસ્ટ્રેશન કરવું. ઓકે, તો એનો વિડીયો બનાવીશ એની ચિંતા ના કરતા, પરંતુ તો બી એકવાર તમે અહીંયા વાંચી લેજો. બરોબર, કે જેથી કોઈ બી તમને ડાઉટ ઊભો ના થાય. બરોબર, કે કઈ રીતે સંપૂર્ણ પ્રોસેસ થાય છે એની સંપૂર્ણ અહીંયા માહિતી આપી દીધી છે. બરોબર, પછી કોલેજ ખાતે હાજર થવાની પ્રક્રિયા જે રજીસ્ટ્રેશનમાં છેલ્લે હોય એ આપી દીધી છે.
ઓકે, હવે મેઇન વાત અહીંયા તમે કટ ઓફ જોઈ લેજો. ઓકે, તો અહીંયા કટ ઓફ દર્શાવી દીધું છે 2025. જે બી સ્ટુડન્ટ મને પૂછતા હતા કે કટ ઓફ સર કહો, તો કટ ઓફ અહીંયા જોઈ શકો છો તમે કે જનરલ કેટેગરીનું, ઈડબ્લ્યુએસ કેટેગરીનું, એસસી એસટી એસસી વિશે આના પરથી તમે અંદાજ લગાવી શકો કે ભાઈ તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે કે કેમ. બરોબર, તો આ પ્રમાણે જે છે અહીંયા મેરિટ લિસ્ટ બનાવ્યું છે અને એના આધારે કટ ઓફ 2025-26 નું રહ્યું છે લાસ્ટ. બરોબર, તો આ કટ ઓફ ખાસ જોઈ લેજો. બરોબર, પછી અહીંયા જે બી પ્રમાણપત્રો તમારા જે રજૂ કરવાના હોય અહીંયા બધા નમૂના આપી દીધા છે. જો લાગતા વળગતા હોય તો વિદ્યાર્થીઓ જોઈ લેજો. બરોબર, અને સેપરેટ તમે અહીંયા વેબસાઇટ બી વિઝિટ કરી શકો છો અલગ અલગ કોલેજની, એના પરથી એની માહિતી બી મેળવી શકો છો. બરોબર, ઓકે, તો આ કામધેનુ યુનિવર્સિટીની સંપૂર્ણ માહિતી મેળવી. વેટરનરીનું જેવું એડમિશનની અપડેટ આવશે આપણા ચેનલ પર વિડીયો આવી જશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ નવી માહિતી મેળવવા માટે. તો મળીએ છીએ આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.